જીગર એક શૂટ અહીંથી લીજે, એક શૂટ સામેથી ને એક શૂટ અહીંથી લીજે, બરાબર? ઉભો રહો, ફોન આવે. જીગર એક ઇમ્પોર્ટન્ટ ફોન આવે મારો, 2 મિનિટમાં પતાવી લો. આવો આગળ. હવે તો મોટો ક્રિએટર થઈ ગયો એટલે ભૂલી ગયો હશે. ના એવું નથી. તું ગઈ ને એ પછી અમે એક નાનકડી શરૂઆત કરી હતી, પણ ઠાકરની દયા રહી અને પબ્લિકનો સપોર્ટ મળ્યો ને તો અહીં લગી પૂગી ગયો, બરાબર? અને રહી વાત ભૂલવાની, તો ભૂલવા વાળામાંથી અમે નથી આવતા. હવે તો તારા એટલા બધા ફોલોઅર્સ છે, હવે તો તને જાજી છોકરીઓને મેસેજ આવતા હશે ને? હા, મેસેજ તો જાજી છોકરીઓને આવે છે, પણ હું કોઈને રિપ્લાય નથી કરતો, કેમ કે ઓલી કહેવત તો ત્યાં સાંભળી છે કે જયારે ચોમાસામાં પહેલો વરસાદ આવે ને ત્યારે જે માટીની સુગંધ આવે ને એ પછી આખું ચોમાસું નથી આવતું. મને એવું લાગે છે કે મેં તને મૂકીને ભૂલ કરી દીધી. ના મેડમ, ભૂલ તો અમે કરી હતી તમારે રિલેશનશિપમાં આવીને. તુમ તો કहीं और के मुसाफिर थे, हमारा घर तो यूं ही रास्ते में आया था यार. સારું તો મેડમ હવે રાખું, કઈ કામકાજ હોય ને તો ફોન કરજો, એની ટાઈમ હું પડી લઈશ, બાકી ખાલી ખોટો હાલચાલ પૂછવા મને ફોન ના કરજો. ભાઈ વળીને પાછી આવી તો એક્સેપ્ટ કરી લે ને. ભાઈ તે ઓલી શાયરી તો જગા સાંભળી જઈ છે. કઈ वो लौट कर आया है मनाने को, लगता है आजमा कर आया है जमाने को. હવે નો જોઈ હોનું હોય તો કલેજા. વાહ કલેજા વાહ. वो तेरे नसीब की बारिशें किसी और छत पे बरस गईं, दिले बेखबर मेरी बात सुन, उसे भूल जा.